નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સૌ કોઈ આવકારી રહ્યું છે। આ બજેટમાં તમામ સેક્ટર પર ધ્યાન આપવામાં આવ્યું છે। રાજકોટ એમએસએમઈ સેક્ટરનું હબ માનવામાં આવે છે, ત્યારે એમએસએમઈ દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે, પણ જીએસટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ સભ્ય ભાસ્કર જોશીએ જણાવ્યા મુજબ સરકાર દ્વારા જીએસટીમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી। જીએસટીનું સરળીકરણ થવું ખૂબ જરૂરી છે। અત્યારના ઉદ્યોગમાં જીએસટીથી ખૂબ જ પરેશાન છે, જેમાં સુધારો કરવાની ખાસ જરૂર હતી। એમએસએમઈ સેક્ટરને આશા હતી કે જીએસટીમાં ફેરફાર કરવામાં આવશે, પણ જે ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। આજે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે એ ઇન્કમ ટેક્સની રીતે, ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે, જેમાં કે એને સ્લેબમાં પણ ચેન્જીસ, જે નવી સ્કીમમાં છે એમાં ઘણા ચેન્જીસ કર્યા છે। બીજા ચેન્જીસ મોટા છે કે જે સેલેરી એમ્પ્લોયી છે એને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યો છે, પેન્શનમાં પણ જે સ્કીમ છે એમાં પણ વધારો કર્યો છે। ઓવરઓલ જોવા જઈએ તો ઇન્કમ ટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે। વધારામાં પગલાં આપણે જોઈએ તો ટીડીએસ જે સરળી અમલીકરણ કરશે એ ખૂબ જ જરૂરી હતું। અત્યાર સુધી એમાં ઘણા બધા પેનલ્ટીઝ એ પણ વેવ કરવાનું એને કીધું છે, અને સૌથી વિશેષ કહીએ તો કે દર 6 મહિને હવેથી ઇન્કમ ટેક્સમાં ચેન્જીસ કાંઈ કરવા હશે તો એ કરી શકશે। એના માટે જરૂરી પગલાં એ લોકો લેશે। એ ખૂબ જ આવરદાયક પગલું હું માનું છું કે સરકારે લીધેલું છે। એ છે જેની આવક 6 લાખ 7 લાખ સુધીની છે એ બધાને ઘણો બધો ફાયદો થશે। એકંદરે જોઈએ તો 17,500 જેવી રકમનો બેનિફિટ થશે। જેની ઇન્કમ 12 લાખથી ઉપર છે એને કાંઈ ફેરફાર કાંઈ થશે નહીં। એ સ્લેબ જેમ છે એમ જ રાખવામાં આવ્યો છે। પછી નાના કરદાતા છે એને 1 લાખમાં ઘણો બધો બેનિફિટ થશે। ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઇઝમાં તો ફેરફારો કરવામાં આવે છે, પણ જીએસટીના ફેરફારો કરવામાં આવતા નથી। જીએસટીનું સરળીકરણ છે ને ખાસ જરૂરી હતું। અત્યારે જ્યારે કે ઉદ્યોગો છે એ જીએસટીના જે કાયદાઓથી જે પરેશાન છે, ઉપરાંત અમુક સેક્શનો એવી હતી કે જેમાં સુધારની જરૂર હતી, જે આ બજેટમાં આપણને આશાઓ હતી જે ફરીભૂત થયેલ નથી। કસ્ટમ ડ્યુટી અને જીએસટી ઘટાડવાથી ફાયદો ઘણો થાય છે મોબાઈલ અને એના ઉપર, અને ઇન્કમ ટેક્સના જે સ્લેબમાં ફેરફાર કરેલા છે એનાથી નાના વર્ગને ઘણો ફાયદો થશે। અને આ સરળીકરણ અને આ એમ્પ્લોયમેન્ટ વધારે, જેના 3 સ્ટેપ હતા કે જેમાં પહેલાં એમ્પ્લોયમેન્ટ વધારવા માટે, અને ત્યાર પછી એગ્રીકલ્ચર, અને ત્યાર પછી એમએસએમઈ સેક્ટરને જે બૂસ્ટ આપ્યું છે, ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે વધારે બૂસ્ટ આપવામાં આવેલું છે, એનાથી ઓવરઓલ વિકાસ થાય, જે ભારત વિકાસ માટેની જે યાત્રા છે એમાં એને બૂસ્ટ મળશે।